મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા દેવાચર્યનો ધર્મસ્તુ મંગલમ. આપણે 14 ગુણ સ્થાનકમાં છઠ્ઠો ગુણ સ્થાનક ચાલી રહેલું છે, પ્રમત્ત સંયત ગુણ સ્થાનક. ત્યાં જે છઠ્ઠો ગુણ સ્થાનક છે, તો ત્યાં સુધી જીવોની પ્રમાદવાળી અવસ્થા રહેલી હોય છે. એટલે કે પહેલાથી કરીને છઠ્ઠા ગુણ સ્થાનક સુધીમાં રહેલા જે પણ જીવો છે એમની અંદર પ્રમાદ રહેલું હોય છે. આ દોષ પ્રમાદ નામનું જે દોષ રહેલું છે એ છઠ્ઠા સુધી રહેલું હોય છે. અને એમાં શું હોય છે, આ 5 પ્રકારના પ્રમાદ જોવા મળે છે: મધ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રા. આ 5 પ્રકારના પ્રમાદ એ જીવોમાં રહેલા હોય છે, છઠ્ઠા ગુણ સ્થાનક વાળા જીવોમાં. તો જીવ જો છઠ્ઠા ગુણ સ્થાનકે રહેલો જીવ જો એ ટ્રાય કરે કે પ્રમાદ હટાવવાનું, પ્રમાદવાળી અવસ્થા હટાવવાની ટ્રાય કરે ને, તો શું થાય, એ ઉપરના કક્ષામાં જઈ શકે, 7મા ગુણ સ્થાનક ઉપર જઈ શકે, જેનું નામ છે અપ્રમત્ત સંયત ગુણ સ્થાનક. અને જો જીવ એવી જ પ્રમાદવાળી અવસ્થામાં રહેલું હોય તો પછી એ ઉપર નહીં જઈ શકે. પ્લસ હવે જો જીવની અંદર હવે સમ્યક દર્શન ગુણ જે છે એના ઉપર આવરણ થઈ જાય, જો એની અંદર મિથ્યાત્વનો દોષ આવી જાય, તો પછી સમ્યક્ત્વથી પણ એ હારી જઈને પછી એ પહેલા ગુણ સ્થાનકે એ ઉતરી શકે છે. એટલે નીચે નીચે પડતો પડતો એ પહેલા ગુણ સ્થાનકે પણ એ પહોંચી શકે છે. ભલે એના એ દ્રવ્યથી એ સંયમી તરીકે દ્રવ્યથી રહેલું છે, છતાં પણ ભાવથી જો એવા ભાવ અધ્યવસાયો એના મિથ્યાત્વ દશા આવી જાય, તો પછી એ જીવ એ છઠ્ઠાથી ઉતરતો 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 એ પહેલા ગુણ સ્થાનકે પણ એ પડી જાય છે. એટલે એમ નહીં સમજવું કે જે પણ છઠ્ઠા ગુણ સ્થાનકે રહેલા એવા જે સર્વવીરતીધર જીવો હોય છે, તો તેઓ નીચે ઉતરી નહીં શકે, કારણ કે હવે એ તો સંયમ સ્વીકારેલા છે, સાધુ કે સાધ્વીજી છે. તો આવા સર્વવીરતીધર જે જીવ છે એ ઉતરીને મિથ્યાત્વ દશામાં કેવી રીતે જઈ શકે, એવું આપણને થાય. પણ એવું જરૂરી નથી. આપણને એવું લાગે ને કે આ શું છે, સર્વવીરતી ગુણ સ્થાનક પણ કહેવાય છે છઠ્ઠા ગુણ સ્થાનકને, બરાબર. સર્વવીરતીનું મિનિંગ એ જ છે કે 5 મહાવ્રત જે પણ સ્વીકારે, સાધુ સાધ્વી બને સંસારનો ત્યાગ કરીને, એટલે આ સર્વવીરતી, એટલે આ છઠ્ઠો ગુણ સ્થાનક, એવું જ આપણને લાગે. તો આવું જે સાધુ કે સાધ્વી જે આવા હોય, તો એ કઈ નીચે પડી જ નહીં શકે, મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં તો આવી નહીં શકે, કારણ કે અહીંયા તો સર્વવીરતી સ્વીકારી લીધી છે. 5મું તો દેશવીરતી છે ગુણ સ્થાનક. તો પછી આ સર્વવીરતી વાળા સાધુ સાધ્વી તો 5મા ઉપર કેવી રીતે આવી શકે? આ તો દેશવીરતી ગુણ સ્થાનક છે. કે આ તો આ પહેલું શું, અને આ ચોથો શું છે, અવિરત સમ્યક દૃષ્ટિ ગુણ સ્થાનક છે. અને આ પહેલું શું છે, મિથ્યાત્વ વાળું મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનક છે. તો આવા સર્વવીરતીધર આવા નીચેના ગુણ સ્થાનકમાં કેવી રીતે એ ફિટ થઈ શકે? એને એ કેટેગરીમાં આપણે નાખી નહીં શકીએ એવું આપણને લાગતું હોય, પણ એ એવું સત્ય નથી, એ ધ્યાન રાખવાનું. આ શું છે, આજે 14 નામ જ શું છે, 14 ગુણ સ્થાનક. ઓકે, 14 ગુણ સ્થાનક એટલે અહીંયા આ નામ ઉપરથી શું આપણને દેખાય છે, આ ગુણો દર્શાવતી એવી કક્ષાઓ છે, એવા સ્થાનકો છે. 14 ટાઈપના અલગ અલગ એવા સ્થાનકો છે કે સ્ટેજીસ છે, જેની અંદર ગુણોની કક્ષા કે વિકાસ ક્રમ છે. જો ઉપર જીવ જો ચડતો જાય તો એના માટે શું કહેવાય, ગુણોનો વિકાસ ક્રમ. અને જે જીવ નીચે પડતો જાય એના માટે શું સમજવાનું કે ગુણો ઉપર આવરણ થતો થતો, એટલે ગુણો જતા રહે છે ને, એના ગુણોનો ઉપર જાય તો એના માટે ગુણોનો વિકાસ ક્રમ, અને જે નીચે જાય એનો કેવો ક્રમ થઈ જાય, ગુણો એના આત્મામાં એ આવરણ થતા જાય છે, વધારે 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 આવરણ થતા જાય છે. એના માટે એવી રીતે સમજાય. તો એ ગુણ જે છે એ બાહ્યથી આપણને દેખાય, બાહ્યથી આપણને દેખાતા નથી. ગુણો તો આત્માની અંદર હોય તો આપણને દેખાય નહીં ને, એ ધ્યાન રાખવાનું. આ જે 14 ગુણ સ્થાનક છે એ આત્માના જે ગુણો
કેટલા પ્રમાણમાં પ્રગટેલા છે, કયા કયા ગુણો એ પ્રગટ થયેલા છે, જીવે કયા કયા ગુણો પ્રગટ કર્યા છે, કયા ટાઈપના કર્મને હરાવીને એને ગુણ પ્રગટ કર્યા છે. તો એ આ બતાવે છે 14 ગુણ સ્થાનકો. એ કઈ એ નથી બતાડતો કે દ્રવ્યથી આપણે બહારથી એ કઈ કક્ષામાં છીએ. સમજો કે બહારથી કોઈ એવું કોઈ જીવે એવી રીતે 12 વ્રત લીધા છે, દેશવીર તીધર બન્યો છે, એટલે 5th ગુણ સ્થાનક જ હોવું જોઈએ એવું કોઈ જરૂરી નથી. બાહ્યથી કોઈ સાધુના વેશમાં છે, સાધુ સાધ્વી એટલે 5 મહાવ્રત ધારી બન્યો છે, સાધુ કે સાધ્વીજી વાળા વેશ વાળો છે, એટલે આ બસ આ 6 ગુણ સ્થાનકમાં જ હોઈ શકે. તો એવું નથી, કારણ કે આ બાહ્યથી અને આ 14 ગુણ સ્થાનક કઈ બાહ્યથી આપણને એના આનું નામ જ છે 14 ગુણ સ્થાનક, એટલે ગુણોની કક્ષા બતાવે છે. કઈ બાહ્યથી કયા કેવા દ્રવ્ય કે કેવો વેશધારી છે, કે કયા દ્રવ્યથી કેવા પ્રત્યે પચખાણ લીધા છે, તો એનું કઈ આ સ્થાનકો નથી, આ સ્ટેજીસ નથી, એ ધ્યાન રાખવાનું. એટલે બાહ્યથી જીવે ભલે 1 વ્રત લીધું હોય કે 12 વ્રત લીધું હોય કે 5 મહાવ્રત લીધા હોય, તો દેટ ડઝન્ટ મીન કે 5મા કે 6ઠા ગુણ સ્થાનક જ હોવું જોઈએ. એનું ગુણોની કક્ષા કઈ લેવલ ઉપર પહોંચ્યો છે ગુણોથી, તો દેટ ડિટરમિન્સ કે એ જીવ કયા ગુણ સ્થાનક ઉપર છે. એટલે આ વસ્તુ એકદમ ધ્યાનમાં રાખવાનું. એના ઉપરથી સમજાય છે કે દ્રવ્યથી ભલે સાધુ કે સાધ્વી હોય, 5 મહાવ્રતધારી હોય, તો જરૂરી નથી કે 6ઠા ગુણ સ્થાનક કે 7મા કે ઉપરના જ હોય ગુણ સ્થાનકમાં, એવું કોઈ રૂલ નથી. એ ગુણોની કક્ષામાં જો એ જીવે સમ્યક્ત્વ ગુમાવી બેઠો હોય, તો પછી શું 6ઠા ઉપર રહી શકે? 6ઠા ઉપર પણ નહીં હોય, 5મા ઉપર પણ નહીં હોય, 4થા ઉપર પણ નહીં હોય. સમ્યક્ત્વ જ ગુમાવીને બેઠેલું હોય તો આવી જાય ને, પહેલા ગુણ સ્થાનક કે મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનક કે આવી જાય. એટલે દ્રવ્યથી ભલે આપણને લાગે, દ્રવ્યથી એ જીવ એ દ્રવ્યથી એ 6ઠા ગુણ સ્થાનકે કહેવાય, સર્વવીરતીધર કહેવાય, પણ સાચે ગુણ સ્થાનક 14 ગુણ સ્થાનકમાં લેવલ કયો ત્યારે એ આ મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનકે એ રહેલો હોય છે જીવ. એવી જ રીતે જે પણ 5મા જે પણ એવા બાહ્યથી જેમણે પણ દ્રવ્યથી વ્રત નિયમ પચખાણ લીધા હોય, દેશથી વ્રત લીધા હોય, દેશથી પાપથી અટક્યા હોય, તો એવી રીતે નહીં, કઈ રૂલ નથી કે એ 5મા ગુણ સ્થાનકે જ હોવા જોઈએ, એવું કઈ રૂલ નથી. દ્રવ્યથી એમણે ભલે લીધું હોય, પણ ભાવથી એક કયા કક્ષાએ છે, એના ગુણો એક કેટલા લેવલમાં કેટલા પ્રમાણમાં એ પ્રગટ થયા છે, એ બતાવે છે કે એ જીવ કયા ગુણ સ્થાનકે હોઈ શકે. જો સમ્યક્ત્વ જ નહીં હોય તો પછી 5મા શું 4થા ઉપર પણ નહીં હોય ને, પછી એ જીવ ક્યાં સમજવું? પહેલા ગુણ સ્થાનકે સમજવું. ભલે એને 12 વ્રત લીધા હોય કે 5 અણુવ્રત લીધા હોય કે કોઈ પણ નાનું નિયમ મોટું લીધું હોય, એટલે એ જીવ તો પછી મિથ્યા ભાવમાં રહેલું હોય તો મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનકે પહેલા ગુણ સ્થાનકે હોય. આટલું એકદમ ધ્યાન રાખવાનું આપણને. ઓકે, એટલે આપણે બાહ્યથી આપણે કોઈ માટે આપણે કહી નહીં શકીએ કે કયા ગુણ સ્થાનકે એ જીવ હોઈ શકે. તો હવે જે જીવ જે છે આ 6ઠા ગુણ સ્થાનક પ્રમત્ત સહિત ગુણ સ્થાનકે રહેલો જે જીવ છે, એ પ્રમાદના સેવનથી સંયમ જીવનમાં ક્લિષ્ટ પરિણામ વાળો આત્મા એ બની શકે છે. ઓકે, ધ્યાન રાખવાનું. એટલે સંયમી જીવન એમણે સ્વીકાર્યો છે, આટલો પુરુષાર્થ કર્યો છે કે આટલી સંસાર ત્યાગીને એ સર્વવીરતી એને સ્વીકારી, 5 મહાવ્રત આ જીવન માટે સ્વીકાર્યા. પણ આ પ્રમાદ વાળું જે આ અવસ્થા છે, તો એ પ્રમાદવાળી અવસ્થાના કારણે જીવમાં ક્લિષ્ટ પરિણામો એ આત્મામાં આવી શકે છે. આવા પ્રમાદો જો એનું સેવન જો એ કરે જીવ, અને એ નામ જ છે પ્રમદ સંયત, એટલે પ્રમાદી અવસ્થા તો હોય જ, એટલા જ માટે તો એ જીવ પહેલાથી 6ઠા ગુણ સ્થાનકે રહેલા હોય. જો પ્રમાદ વાળા હોય જ નહીં જીવ, તો એ 7મા કે ઉપરના કક્ષામાં હોય ને. એ સિમ્પલ છે, એ ધ્યાન રાખવાનું. એટલે પ્રમાદ તો રહેવાનું જ છે 6ઠા ગુણ સ્થાનક સુધી જીવોને. તો એ પ્રમાદ શું કરાવે છે? જીવને આવું બનાવે છે. આ 5 જે પ્રમાદોમાં એ પ્રમાદોનું સેવન કરાવે છે જીવને. એના કારણે ક્લિષ્ટ પરિણામ વાળો બની શકે છે આત્મા. અને હજી જો એ જીવ જો સ્વભાવ દશામાંથી હટીને
જો વિભાવ દશામાં એ જાય ને તો પછી એના નીચે ઉતરવાના ચાન્સીસ ઘણા રહેલા હોય છે. જેમ આપણે હમણાં જ કીધું કે છઠ્ઠા થી નીચે, પાંચમા ચોથા નીચે ચાલીને ત્રીજા ઉપર પણ આવી શકે કે પહેલા ઉપર, એવી રીતે એ ઉતરી જાય છે, ઉતરી શકે છે. એ ધ્યાન રાખવાનું. પણ જો જીવ, હવે જેમ કે એક્ઝામ્પલ આપણે લઈએ ગૌતમ સ્વામી ભગવાનનું જીવ, એ કેવું કહેવાય છે? આપણે આજ સુધી કેટલું બધું સ્ટોરીઝ સાંભળી છે ગૌતમ સ્વામીનું, તો એમના માટે શું કહેવાય છે? અપ્રમત્ત જીવ કહેવાય છે ને, કે કેવા અપ્રમત્ત હતા તેઓ. ઓલવેઝ તેઓ ભગવાન સામે, મહાવીર સ્વામી ભગવાન સામે, એમની સામે, એમના પગેની ત્યાં એમના ચરણો હોય તો ત્યાં એ કેવી રીતે ઉભડક આસને બેઠેલા રહેતા હોય હતા ને, તો ઓલ ધ ટાઈમ અલર્ટ અવસ્થામાં રહેલા હતા કે હમણાં જ મને પ્રભુ કઈ આદેશ કે આજ્ઞા આપશે અને હું જલ્દીથી ઉઠીને કરું. તો એવા અપ્રમત્ત અવસ્થામાં એ રહેલા હતા. એમનું શરીર કેવું કહેવાય છે, કેવું હતું? હૃષ્ટપુષ્ટ હતું ને, એકદમ હેલ્ધી વજનદાર શરીર હતું એમનું. છતાં પણ ઉભડક એવા ટાઈપના શરીર લઈને પણ, જો આપણું એવું શરીર હોય હૃષ્ટપુષ્ટ એવા, તો પછી આપણે એમના એમ પડેલા હોય ને, બેઠેલા હોઈએ એમના એમ સોફા ઉપર બેઠેલા હોઈએ કે ચેર ઉપર બેઠેલા હોઈએ અને કઈ કામ હોય તો અરે ઉઠીને કરીને આવે ને, બીજાને આપણે ઓર્ડર આપીએ ને કે રિક્વેસ્ટ કરીએ ને, આપણે પોતે તો ઉઠીએ જ નહીં. કારણ કે વજનદાર શરીર છે, ઉઠાતું નથી, આળસ આવે છે, પ્રમાદી અવસ્થા છે. તો એવી કહેવાય પ્રમાદી અવસ્થા. પણ ગૌતમ સ્વામી ભગવાનનું શરીર એવું હતું, છતાં પણ એવું એ શરીરને એક્સક્યુઝ નહીં બનાવ્યું. હજી વધારે પ્રમાદ સેવન માટે એ એક્સક્યુઝ બનાવી શકતા હતા, પણ એ બનાવતા નહીં હતા. એમણે શું કર્યું? કન્ટિન્યુઅસ ઉભડક આસને બેઠેલા. એટલે કેટલું ડિફિકલ્ટ હશે. આપણું શરીર વજનદાર હોય, પેટ મોટો હોય, આપણે બેસી શકીએ કમ્ફર્ટેબલી ઉબડક આસને? કેટલું અનકમ્ફર્ટેબલ ફીલ થાય ને. પગ દુખી આવે, નીઝ દુખી આવે, આપણને ફાવતું જ નથી. ફાવતું પણ હોય, જે પણ જીવોને ફાવતું પણ હોય તો પણ એ આવા ટાઈપનું ઉબડક આસને તો એ બેસતા પણ નહીં હોય. જો ફાવે તો પણ એવા હેલ્ધી શરીર વાળાને પણ, કે યંગ એજ વાળાને પણ એ બધું કંટાળો આવે. તો અહીંયા આપણને વિચારો કે ગૌતમ સ્વામી એ કેવા હતા? તો આવા ટાઈપના જીવને કહેવાય કે અપ્રમત્ત. એટલા માટે જ કહેવાતું હતું કે તેઓ હંમેશા અપ્રમત્ત રહેતા હતા. છતાં પણ મહાવીર સ્વામી ભગવાન શું કહેતા હતા? ગોયમ ગોયમ સમયમ માપમાયે, એવી રીતે કહેતા હતા ને એમને બાર બાર, ગોયમ સમયમ માપમાયે, એવી રીતે કહેતા હતા. એટલે પ્રમાદ ન કર, એવી રીતે ટાઈપનો. એવી રીતે એવી રીતે તેઓ પ્રતિબોધ આપતા હતા, ઉપદેશ આપતા હતા વારંવાર. તો આપણને એ વિચારવું જોઈએ કે તેઓ આટલા અપ્રમત્ત અવસ્થામાં રહેવા છતાં પણ પ્રભુ એમને એ જ કહેતા હતા કે સમયમ ગોયમ માપમાયે. એટલે રીઝન શું છે કે ગૌતમ સ્વામી ભગવંત જે છે ને, તેઓ છઠ્ઠા સાતમા ગુણ સ્થાનકે ત્યાં જ એમનો જીવ, જો એમનો જે આત્મા છે ત્યાં ઝોલા ખાતો હતો. ગૌતમ સ્વામી ભગવંત હમણાં જ આપણે એ જોયું કે તેઓ અપ્રમત્ત અવસ્થામાં જ રહેતા હતા કન્ટિન્યુઅસલી. દેટ મીન્સ એમનું આત્મા સાતમા ગુણ સ્થાનકે તરફ એ વધારે સમય માટે રહેનારો હતો. છતાં પણ સાતમા ગુણ સ્થાનક સુધી એ જ અવસ્થામાં બહુ વધારે વાર રહી ન શકાય. એક અંતર મુહૂર્ત એ મેક્સિમમ હોય. એના બાદ જીવને ઉપર એ જાય અથવા તો એ નીચે પડી જાય. એટલે કે આઠમા ગુણ સ્થાનકે જાય અથવા તો છઠ્ઠા ગુણ સ્થાનકે ઉતરી જાય, એવું એ કમ્પલસરી રૂલ છે. તો ગૌતમ સ્વામી ભગવંતે ઉપર ચડતા નહીં હતા, પણ શું એ નીચે એમનો આત્મા છઠ્ઠા ગુણ સ્થાનકે આવી જતો હતો થોડાક સમય માટે, ને તરત એ પાછો અપ્રમત્ત અવસ્થા તરફ એમનો આત્મા ત્યાં જ અપ્રમત્ત અવસ્થામાં જ એમને રહેવા માટે ગમતો હતો. એટલા માટે એ તરત ઓછા સમય માટે છઠ્ઠામાં આવતા હતા, છઠ્ઠા ગુણ સ્થાનકે પ્રમત્ત સંયત અવસ્થામાં, અને પાછું તરત સાતમા ગુણ સ્થાનકે એ આવી જતા હતા. તો એવું હોય છે, એવું હતું. એટલે જીવ જો પ્રમાદી અવસ્થા થોડી પણ જીવમાં જો પણ પ્રમાદ એ થોડુંક પણ આવી જાય ને,
તો એ સાતમાંથી તરત એ ઉતરી જાય, છઠ્ઠામાં ઉતરી જાય. ઓકે. અને હજી વધારે પ્રમાદ કે બીજા બધું જે પણ દોષોનું સેવન કરે તો એને ઉતરતો જાય, પાંચમા, ચોથા, ત્રીજા, પહેલા, એવી રીતે ઉતરતો જાય. પણ જો જીવ અપ્રમત્ત અવસ્થામાં આવી જાય સાતમા ગુણ સ્થાનકે, અને હજી એમની જે આત્માની જે અધ્યવસાયોને હજી વિશુદ્ધિકરણ કરે ને, તો પછી એ આઠમા ગુણ સ્થાનક કરીને એવી રીતે આગળ એ શું કરી શકે છે, શ્રેણી માંડી શકે છે. ઉપશમ શ્રેણી અથવા તો ક્ષપક શ્રેણી એ માંડીને પછી કેવલ જ્ઞાન તરફ વગેરે એવી રીતે એ જઈ શકે છે. તો ગૌતમ સ્વામી એ અટકી જતા હતા, એ સાતમાંથી ઉપર જતા નહીં હતા, પણ પાછો એમનો આત્મા એ છઠ્ઠા ઉપર પડી જતો હતો. કહેવાય છે કે પ્રશસ્ત રાગના કારણે. તો એ બધું શું છે? પ્રશસ્ત રાગ છે. કે જે પણ એવા પરિણામો છે એના કારણે આત્મા જે ગૌતમ સ્વામીનું જે આત્મા આવા ટાઈપનું પ્રમાદનું સેવન કરવાના કારણે એ સાતમાંથી ઉપર નહીં પણ નીચે છઠ્ઠા ઉપર આવીને પડી જતા હતા. એટલા માટે મહાવીર સ્વામી ભગવાન એવી રીતે એમને કહેતા હતા, ઉપદેશ આપતા હતા. એટલે આપણને એ ગૌતમ સ્વામીનું આ એક્ઝામ્પલ છે ને, એ સમજીને આપણને પોતાનું વિચારવું જોઈએ કે ગૌતમ સ્વામી ભગવાન તો આટલું ટ્રાય કરતા હતા અપ્રમત્ત અવસ્થામાં રહેવા માટે, આપણે એટલું પણ ટ્રાય નથી કરતા. આપણે ટોટલી આપણને આરામ અને પ્રમાદ એ બહુ ગમે છે. આ એ અવસ્થા આપણને બહુ ગમે છે. રિલેક્સ કરવાનું, ટાઈમપાસ કરવાનું, કે કથાઓ કરવાની, અહીંયા ત્યાંની વાતો કરવાની, કે ઊંઘો કાઢવાની, કషાયોનું સેવન કરવાનું, કુટેવો કે 5 ઇન્દ્રિયના 23 વિષયનો ભોગવટો, એના પર આસક્તિ, એની ઈચ્છા રાખવી, એ બહુ આપણને ગમે છે. આ પ્રમાદ વાળી અવસ્થા આપણને ગમે છે. તો આપણે કેવી રીતે આપણે આગળ વધી શકશું? ગુણસ્થાનકના કક્ષામાં આપણે એટલા જ માટે આપણે આગળ નથી વધી શકતા હતા, આપણે વધી નથી શકતા. પણ ગૌતમ સ્વામીનું જે આત્મા છે એમને અપ્રમત્ત રહેવા ગમે છે, છતાં પણ તેઓ નીચે છઠ્ઠા ઉપર પડી જાય છે, માત્ર પ્રશસ્ત રાગના કારણે. પણ પ્રભુ ઉપર પ્રશસ્ત રાગ રહેલું હતું, એટલા માટે એમનું કેવલ્ય અટકી જતું હતું. વિશુદ્ધિકરણ એટલે એમનો અધ્યવસાયો જે છે એનું વિશુદ્ધિકરણ થઈ નહીં શકતો હતો વધારે પ્રમાણમાં. તો આપણને વિચારવું જોઈએ કે આપણે કેટલા પાછળ છીએ આ બધી અવસ્થામાં. એટલે આપણે ગૌતમ સ્વામી સાથે તો કમ્પેર જ નહીં કરી શકીએ. એટલા જ માટે આપણને શું ટ્રાય કરવાનું છે કે સ્વભાવ દશામાં રહેવાનું, જેટલું થાય એટલું ટ્રાય કરવાનું. જો વિભાવ દશામાં આપણે જેટલી વાર જશું તો એ સમજી લેવાનું કે છઠ્ઠા ગુણસ્થાનકથી આગળ આપણે વધી જ નહીં શકશું. એટલે હમણાં તો આપણે છઠ્ઠા ઉપર દ્રવ્યથી પણ નથી, અને ભાવથી તો આવી જ નહીં શકે. દ્રવ્યથી જ ભાવ આવી શકે. જો સાચે આપણે 5 મહાવ્રત સ્વીકારશું તો દ્રવ્યથી આપણે છઠ્ઠા ગુણ સ્થાનકે આવશું, તો જ પછી ભાવથી પણ આપણે આવી શકશું. જો દ્રવ્ય નહીં હોય તો પછી ભાવ પણ એ આવી નહીં શકશે. એ પણ ખાસ ધ્યાન રાખવા જેવું છે. ઓકે. જો સાવધાન રહીને પંચ મહાવ્રતોનું જે પણ જીવ પાલન કરે, સાવધાન રહીને, એટલે કે જે પણ પ્રભુએ જેવું જેવું આજ્ઞા આપણને આપી છે, એટલે જે 5 મહાવ્રતધારી સાધુ સાધ્વીને જે પણ પ્રભુએ જીના આજ્ઞા કરી છે, આપી છે, અને એવી રીતે તેઓ સરસ એવું પાલન કરે, તો જીવ જે છે એ પ્રમાદને દૂર કરીને સાતમા ગુણ સ્થાનકે એટલે અપ્રમત્ત સંયત ગુણ સ્થાનકની દશાને પ્રાપ્ત કરી શકે છે. જો નહીં કરે તો પછી છઠ્ઠા ઉપર રહે, કે પછી હજી એટલે છઠ્ઠા સાતમા ઉપર રહી શકે, અથવા તો છઠ્ઠાથી ઉતરી જાય પછી, એવું હોય. એટલે ધ્યાન રાખવાનું. એટલે આપણને આ પ્રભુ એ પણ કહે છે કે એટલે કે આપણું જે શાસ્ત્ર છે એ શું કહે છે કે જે ગુણો છે ને એને પણ ગુણોનું સંરક્ષણ કરી રાખવું, તો એ પણ બહુ ડિફિકલ્ટ કાર્ય છે. ફર્સ્ટ ઓફ ઓલ ગુણો જ પ્રગટ આપણે કરી નથી શકતા. આપણે આજે 14 ગુણ સ્થાનક છે ને, એટલે આ ગુણોનું જ આ લેવલ છે ને, વિકાસક્રમ છે ને. આ જે 14 ગુણ સ્થાનકો છે, આ લેવલ્સ છે, ગુણોનો વિકાસક્રમ છે આ.
તો આ ગુણો જે છે, જેમ કે ચોથો ગુણ સ્થાનક ઉપર રહે, આપણે કયો ગુણ હોવું જોઈએ કે આપણે અહીંયા આવી શકીએ? એટલે સમ્યક દર્શન, આ ઇમ્પોર્ટન્ટ ગુણ છે. એટલે આપણે એ ગુણ પ્રગટ જ નથી કરી શકતા. જો પ્રગટ કરી લઈએ તો પછી નેક્સ્ટ આપણી ફરજ શું? એટલે એક મોટું ગોલ જે છે એ આપણે અચીવ કરી લઈએ કે આપણે સમ્યક દર્શન ગુણ એ પ્રગટ કરી દીધું. તો પ્રગટ થઈ ગયું, એના બાદ શું કરવાનું? કે એનું ગુણનું સંરક્ષણ કરી રાખવાનું. એ બહુ મોટું એ કહેવાય કે એક મોટું એક ટાસ્ક કહેવાય, એક ચેલેન્જ કહેવાય. કારણ કે જો આપણે ગુણોનું સંરક્ષણ કરીને નહીં રાખી શકીએ તો પછી તરત આત્મા પાછો એ ઉતરી જાય. એટલે એ ગુણને આપણે ગુમાવી બેસીએ, દોષનો કર્મોનું આવરણ થઈ જાય અને પાછો એ જીવ એ નીચે પડી જાય. પછી એવી રીતે હોય છે. એટલે ગુણ, જો દેશવિત્તી ગુણ આપણામાં આવ્યું તો એ ગુણનું આપણને સંરક્ષણ કરીને ટકાવીને રાખવાનું જરૂરી છે. એ કેવી રીતે ટકાવી રાખી શકાય? જે આપણા અધ્યવસાયો છે ને, જે ભાવ છે, આત્માના પરિણામો છે, એને આપણને પડવા નહીં દેવા, હીન થવા નહીં દેવા. ક્લિષ્ટ પરિણામો, એ પરિણામોને ક્લિષ્ટ થવા નહીં આપવા, નહીં દેવા. તો પછી આપણે એ જ ગુણ સ્થાનક ઉપર આપણે ટકી શકીએ. જો આપણે ટકી નહીં શક્યા, આપણા જે ભાવો જે છે એ ટકાવી નહીં શક્યા, તો પછી આત્મા પછી નીચે પડી જશે. એ ધ્યાન રાખવાનું. તો એના માટે સૌથી પહેલા તો આવું દેશવિત્તી ગુણ એ તો પ્રગટ કરવું પડશે ને. એના માટે સમય તો પ્રગટ કરવું પડશે. એટલે ગુણો પ્રગટ કરવું જે બહુ એક મોટું ચેલેન્જ છે. એ ચેલેન્જ કમ્પ્લીટ થાય એના બાદ નેક્સ્ટ મોટું ચેલેન્જ છે કે એને પછી ટકાવી રાખવું, એનું સંરક્ષણ કરી રાખવું. જેમ કે એવું હોય ને કે કોઈક એવું એકદમ અમૂલ્ય એવું ડાયમંડ છે, કે કોઈક એવું કંઈક હીરા કે ડાયમંડ એવું અમૂલ્ય છે, તો સૌથી મોટું ચેલેન્જ કે એને શોધવું અને હાસિલ કરવું બહુ જ ઇમ્પોસિબલ ને બહુ મોટું ચેલેન્જ છે. કરોડોનું છે અને ક્યાં ક્યાં કરેલું હોય, તો એને પહેલા તો એને હાસિલ કરવું બહુ મોટો ચેલેન્જ, બહુ જ ડિફિકલ્ટ અને દુર્લભ છે આ. તો ત્યાં જ આપણે હારી જઈએ છીએ. અને એક વખત આવી જાય, સમજો કે કોઈક જીવો એને આ ડાયમંડને એ પામી શકે, હાસિલ કરી શક્યો, પણ હવે એને પછી સેફટી લોકરમાં લોક કરીને એનું સંરક્ષણ કરી રાખવું એ બહુ ડિફિકલ્ટ છે. કારણ કે જે કર્મો રૂપી જે ચોર છે તો બેઠેલા જ છે કે કેવી રીતે ચોરી કરીને લઈ જઈએ આપણા પાસેથી. તો કન્ટિન્યુઅસ એવું આપણા પાસે આવી જાય તો કન્ટિન્યુઅસ આપણે શું કરીએ? દિવસમાં 10 વાર ઓપન કરીને રાખે તો છે ને અહીંયા બરાબર છે ને લોકરમાં, જ્યાં મૂક્યું છે છુપાવીને, તો ત્યાં છે કે નહીં આપણે ચેક કરીએ વારંવાર. તો એવી જ રીતે હોય ગુણો છે એ પણ આ જે અમૂલ્ય ડાયમંડ કે હીરો છે એનાથી પણ અનંત ગુણા ટાઈમ્સ વધારે અમૂલ્ય કે વધારે મૂલ્યવાન કહેવાય આપણા આત્માના ગુણો. એક વખત આપણે એને હાસિલ કરી લીધું તો પછી એનું એવી રીતે એનું એવું સંરક્ષણ કરવું કે એ પાછું કર્મરૂપી ચોરે એને લૂંટી નહીં શકે આપણા પાસેથી. તો એવું આ ચેલેન્જ હોય છે. આ બે ચેલેન્જીસ હોય છે આપણામાં. એ પાર થઈ જાય તો હજી વધારે વધારે ગુણો પ્રગટ કરતા જે એડિશન થતું જવું જોઈએ. ગુણોનું ક્યારે પણ સબટ્રેક્શન નહીં થવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આ ધ્યાન રાખવાનું. હવે આગળ શું કહે છે કે આ 5મા ગુણસ્થાનક સાથે કમ્પેર કરે છે કે 5મા ગુણસ્થાનક સાથે આપણે કમ્પેર કરીએ ને 6થો ગુણસ્થાનક, તો 6થો ગુણસ્થાનકના આત્માના પરિણામો કયા લેવલના વિશુદ્ધ હોય? 5મા કરતા અનંત ગુણ ટાઈમ્સ વધારે વિશુદ્ધ હોય. એ ધ્યાન રાખવાનું. તો બધું આ પરિણામો ઉપર જ છે આ. એટલે ગુણો પ્રગટ કરવું વધારે આગળ જો આપણને પ્રગટ કરતા કરતા આગળ વધવાનું હોય ને, તો આપણા જે અધ્યવસાયો ભાવ છે ને એ જ વિશુદ્ધ જેટલા જેટલા થતા જશે, કરતા જશું ને, તો જ આપણે આગળ વધી શકું. બધું આ ભાવ ઉપર જ છે. પણ આજના ટાઈમમાં આપણે શું ભાવ ટકાવી શકીએ છીએ? ભાવમાં આવી રીતે ધ્યાન લગાવીને બેસી શકીએ છીએ. આપણા ભાવો જ ક્યાં, આપણું મન ક્યાં? એ જે મન છે ને, એ મન છે અને ઇન્દ્રિયો છે અને કુનિમિત્તો છે, એના વચ્ચે આપણે બેઠેલા છીએ. તો એ આપણા ભાવોને ટકાવી રાખવા માટે દેતા નથી ને, આપતા નથી. સામે તરત મોબાઈલમાં નોટિફિકેશન વાગે, ટિંગ ટિંગ ટિંગ, તો આપણે ઓપન કરવું જ પડે ને. એવું થાય ને કે નોટિફિકેશન મોબાઈલમાં વાગ્યું તો હવે મને તો જોવું જ પડશે. આપણે જ્યાર સુધી ઓપન કરીને જોશું નહીં ને, તો ત્યાર સુધી આપણને શાંતિ નહીં થાય.
કઈક અંદરથી એવું કઈક થાય કે અરે શું છે કોનો મેસેજ આવ્યું, શું આવ્યું, નોટિફિકેશન, એ કુડકુડ થતી જાય આપણને. એટલે આ શું છે, આપણે જો મન છે કે ઇન્દ્રિયો છે ને, એ જ એવી રીતે આપણને એક ગુલામ બનાવીને રાખ્યું છે કે આ ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ છે આ, કે હવે તો ખોલવું જ પડશે. હવે શું છે, તરત જ ઓપન કરીએ અને રીલ્સ, અને પછી રીલ્સ ને સ્વાઇપ કરતા જઈએ, રીલ્સ રીલ્સ અનએન્ડિંગ. આ એટલે શું છે, આ ચક્ષુરેન્દ્રિયની આસક્તિ થઈ ગઈ છે આપણને આ, કે આ શ્રોત્રેન્દ્રિયની, કે હવે તો બસ કે મનનું, કે આ જોવું જ છે મને આ રીલ્સ. અને એક વાર જોતા બેસીએ તો 1 કલાક ક્યાં ચાલ્યો જાય ખબર જ નહીં પડે. આટલું આપણે એડિક્ટેડ થઈ ગયા છે, એક વ્યસન બની ગયું છે આ. તો એવું આજના ટાઈમમાં આપણું બધાનું એવું જ હાલત છે. એટલે આપણને એ બધું ધ્યાન રાખવું પડશે. બરાબર. હવે આગળ શું કહે છે કે આ જે છઠ્ઠો ગુણ સ્થાનક છે, આ ગુણ સ્થાનકમાં 12 પ્રકારની અવિરતિનું સર્વ થાય, એટલે કે કરવા, કરાવવા અને અનુમોદવા રૂપે મન વચન કાયાથી ત્યાગ હોય છે. એટલે શું, 12 પ્રકારે કેવી રીતે, 12 પ્રકારની અવિરતિના નામ અહીંયા બતાવે છે. ઓકે. જે 12 પ્રકારની જે અવિરતિઓ છે, અવિરતિ એટલે કે શું, કે એવા એવા જે પાપો છે જે આપણને લાગતા રહે, ભલે આપણે એમનું સેવન કરીએ કે નહીં કરીએ, એવું છે. એટલે જેમ કે ફોર એક્ઝામ્પલ, આપણે જે તેવું કઈની હિંસા આપણે કરી કે નહીં કરી, આખા વિશ્વમાં જેટલી પણ હિંસા થાય છે બધાના પાપ, તેવું કઈના જીવોની હિંસાના પાપ આપણને લાગતા રહે છે. ભલે આપણે એ તેવું કઈ જીવને બુજાવ્યું, આગ, હવે સમજો આગ બીજે ક્યાં લાગી છે, ત્યાં કેલિફોર્નિયામાં આગ લાગેલી છે, તેવું કઈના જીવો ત્યાં બળી રહ્યા છે, એટલે કે ત્યાં આગ ઉત્પન્ન થઈ છે, જંગલો બળી રહ્યા છે, ત્યાં એ આગ બુજાવવા માટે બધા બકેટ્સ લઈને બુજાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. થાય છે આ બધું ત્યાં, છતાં પણ એ બધું તેવું કઈની હિંસાનો દોષ, પાપ આપણને લાગ્યા કરે છે અહીંયા બેઠા બેઠા. ભલે આપણે એનું સેવન નથી કરતા ને મન છે ને કાંઈ પણ નહીં. તો એને જ કહેવાય છે અવિરતિ. તો અવિરતિના આવા પાપો શા માટે લાગે છે? બીકોઝ સિમ્પલ છે કે જેમણે પણ જે પ્રત્યાખ્યાન લીધું ન હોય, એટલે કે પચખાણ કે વ્રત નિયમ પચખાણ લીધું નહીં હોય, તો કહેવાય કે પાપ સાથે કનેક્શન એ જોડાયેલું જ છે, એ કટ ઓફ નથી કર્યું. એટલા માટે ભલે આપણે પોતે પાપનું સેવન પોતાના હાથે નથી કરી રહેલા, બીજે ક્યાંક અમેરિકા, કેલિફોર્નિયા, બીજે ક્યાંક બેસીને કે આફ્રિકામાં કરે છે, છતાં પણ પાપ તો આપણને પણ લાગે છે. 14 લોકમાં બધા જેટલા પણ જીવોની હિંસા થઈ રહી છે, બધાનું પાપ આપણને લાગે છે. જો આપણે પચખાણ રૂપી, જે કહેવાય ને કે પચખાણ લઈને આપણે પાપથી કનેક્શન કટ ઓફ નહીં કર્યું હોય, તો બધા પાપ લાગ્યા કરે. એનું નામ છે અવિરતિ. અવિરતિ એટલે કે શું? એટલે નહીં, અને વિરતિ એટલે કે પાપથી અટકવું. એટલે જો પાપથી નથી અટક્યા, એટલે પચખાણ લેવા પૂર્વક જે પણ પાપથી આપણે અટક્યા નહીં હોય, એનું નામ છે અવિરતિ, અને એના પાપો લાગ્યા કરે કન્ટિન્યુઅસલી. ખાસ આપણે ધ્યાન રાખવાનું, આ સમજવા જેવી વાત છે. એટલા માટે પચખાણ લેવું ખૂબ જરૂરી છે. પચખાણ, આપણે સિમ્પલ એક પચખાણ લઈએ અને આપણે કેટલા બધા અવિરતિના પાપ જે કન્ટિન્યુઅસલી આત્માને સતત દરેક પ્રત્યેક સમય લાગ્યા કરે છે, એ બધા પાપથી આપણું કનેક્શન કટ ઓફ થઈ જાય છે, પછી પાપ જ નહીં લાગે. એટલે આટલું સિમ્પલ છે આ વ્રત. પચખાણોમાં આટલી તાકાત છે, તો આપણને સમજણ પૂર્વક લેવા જેવા છે આ. જો હજી પણ નથી લીધા હોય તો લેવા જરૂરી છે. ઓકે. દેવગુરુ આત્મ સાક્ષી લઈ લેવાના. તો જે આ ગુણ સ્થાનક છે, એમાં 5 પ્રકારના જે અવિરતિના જે પાપો છે, એના સર્વ થાય, એટલે કે ટોટલી કમ્પ્લીટલી આ જીવન માટે કરવા, કરાવવા અને અનુમોદવા રૂપે મન વચન કાયાથી ત્યાગ હોય છે. એટલે કે પોતે કરશે નહીં, મન વચન કાયાથી કરશે નહીં. પછી કરાવવા એટલે કે બીજે કોઈ પાસેથી કરાવશે નહીં. કેવી રીતે? મન વચન કાયાથી બીજા પાસેથી કરાવશે નહીં. અને અનુમોદવા રૂપે એટલે મન વચન કાયાથી એનું અનુમોદના પણ નહીં કરે. બરાબર.
એટલે કરવા કરણ કરાવણ અને અનુમોદનથી, એ પણ મન વચન કાયાથી ટોટલી ત્યાગ, આ જીવન માટે ટોટલી એન્ડ કમ્પ્લીટલી ત્યાગ હોય છે છઠ્ઠા ગુણ સ્થાનકે જીવોનું. બધી જ આ 12 પ્રકારની અવિરતિ સાથે નું સર્વથા ટોટલી મન વચન કાયાથી કરણ કરાવણ અનુમોદનથી કમ્પ્લીટ ત્યાગ હોય, એટલા માટે આ બધા પાપો લાગે જ નહીં એમને. એટલે કેટલા બધા પાપોથી બચી જાય છે. એટલે જીવ જે છે, છઠ્ઠા ગુણ સ્થાનકે રહેલો જે જીવ છે, તો એને આટલા બધા પાપો લાગતા જ નથી. કયા કયા? અવિરતિના 12 પ્રકાર જોઈ લઈએ કયા કયા છે આ. સૌથી પહેલું છે પૃથ્વીકાયની હિંસા. એટલે જે પૃથ્વીકાયના જે જીવો છે, અલગ 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 પ્રકારના, અલગ અલગ વર્ણની માટીઓ, રેતી, કંકણ, પર્વતો, કે જે આ પેટ્રોલ એ પણ આવે ને પૃથ્વીકાયમાં, તેલ પેટ્રોલ બધું પૃથ્વીકાયમાં આવે, જમીનથી નીકળતા હોય એ તેલ. હવે એમ નહીં સમજવાનું કે વનસ્પતિકાયથી નીકળતા તેલ પણ પૃથ્વીકાય છે, એ નહીં. જમીનથી નીકળતા તેલ હોય એ બધા પૃથ્વીકાય, કે નમક હોય, કે મેટલ્સ હોય, મિનરલ્સ હોય, સોલ્ટ્સ હોય, એ બધા પૃથ્વીકાય. તો આટલા બધા કેટલા બધા પૃથ્વીકાયના જીવો છે. તો એની હિંસાના પાપ, એની હિંસા કરવી, હિંસાના પાપ, એનો દોષ લાગ્યા કરે, એ પહેલા પ્રકારનું અવિરતિ છે. તો આ છઠ્ઠા ગુણ સ્થાનકમાં જે પણ છઠ્ઠા ગુણ સ્થાનકમાં જેમણે પણ 5 મહાવ્રત સ્વીકાર્યો હોય, એમનું પૃથ્વીકાયના હિંસાના પાપથી તેઓ અટકેલા હોય. સર્વથા મનવચન કાયથી કરણ કરાવણ અનુમોદનથી ટોટલી એ અટકેલા હોય છે. એટલે એ પાપ જ નહીં લાગે એમને. અપકાયની હિંસા એટલે પાણીના જે જીવો છે, વરસાદ હોય કે લેક, પોન્ડ, સમુદ્ર, કેટલા બધા સમુદ્ર છે ને, અસંખ્યાતા સમુદ્રો છે ને. પછી ઘનોદધી, એમાં પણ છે ને પાણી છે. એટલે 14 જ લોકમાં ઘનોદધીમાં પણ અપકાયના જીવો છે, વરસાદમાં છે. કેટલા બધા અપકાયના જીવો ક્યાં ક્યાં રહેલા છે. આપણે અહીંયા બેઠા બેઠા જો પચ્ચખંડ લીધેલું નહીં હોય ને, તો એ બધું પાપ આપણે આટલા બધા 14 જ લોકમાં કેટલા બધા પાણીના જીવો, અપકાના જીવો છે, બધાના હિંસાનું પાપ આપણને લાગ્યા કરે છે. એટલે આપણે ગૃહસ્થ છીએ ને, તો આપણને કેવું પચખાંડ લેવું જોઈએ, કે માત્ર આખા દિવસમાં આપણે કેટલી બાલટી પાણીનો વપરાશ કરીએ, કપડાં ધોવા, નાહવા, કે વોશરૂમ જવા, કે બર્તન ધોવા, તો કેટલા બાલટીઓ, મે બી 5 or 6. એટલે જોઈ લેવાનું, તો એટલું છૂટ રાખવાની કે એટલા જ જીવોની હિંસા મારાથી થશે, તો એટલી છૂટ, 5-6 બાલટી પાણીની છૂટ. પીવા માટે પણ જોઈએ જેટલું પણ, તો એટલી છૂટ. અને અથવા તો ઘરની જે ટાંકી હોય એનું પણ આખો પાપ લાગ્યા કરે ને. એટલે એવી રીતે નહીં, હું જેટલું વાપરું છું કેટલું વાપરું છું એ જોઈ લેવાનું, એ નંબર એટલું 5-6 બાલટીનું છૂટ, અને બાકી આખા અપકાએ પાણીના જીવોનું ત્યાગ. તો આપણે કેટલા બધા આખા 14 જ લોકમાં રહેલા જેટલા પણ પાણીના જીવો છે, એની હિંસાના પાપથી આપણે બચી જઈએ. અને પાપ કેટલું લાગે? માત્ર થોડું, કે જે 5-6 બાલટીનું આપણે જે રાખી છે ને છૂટ, એટલા જીવોની હિંસાનું પાપ લાગે. એટલે સામે કેટલા બધા પાપથી બચી જઈએ છે. એટલે સ્વયંભૂ રમણ સમુદ્રમાં રહેલા બધા, કે લવણ સમુદ્ર, કે કાળોદરી સમુદ્ર, કે કેટલા અસંખ્યાત સમુદ્રો છે, બધામાં રહેલા અપકાના જીવોની હિંસાના પાપથી આપણે બચી જઈએ છીએ. એટલે આવો પચખાણ આપણને બધાને લેવા જેવું છે અને જરૂરી છે. ઓકે, આ સેમ લિંક ઉપર જોઈન કરવાનું છે ઝૂમના. ઓકે, તો આપણે શું જોયું કે પૃથ્વી અપકાય માટે આવી રીતે આપણે સમજી લીધું. એ તો આપણે ગૃહસ્થો માટે હમણાં સમજીને, પણ આ કયો ગુણસ્થાનક છે? આ છે છઠ્ઠો ગુણસ્થાનક. એટલે આ હમણાં જે આપણે એક્ઝામ્પલ જોયું ને, કે આપણે જેટલી પણ બાલટીઓ યુઝ કરી, 5-6 બાલટીઓ, એટલા 5 to 6 બકેટ્સ ઓફ વોટરની છૂટ, ને બાકી બધા જ 14 લોકમાં રહેલા પાણીના જીવોનો ત્યાગ. એવી રીતે આપણે કરીએ કે હું વાપરીશ નહીં, એટલે અપકાની હિંસાનો ત્યાગ નહીં લાગે. પણ આ આપણે ગૃહસ્થો માટે હમણાં આપણા માટે જોયું ને,
પણ અહીંયા આપણી વાત કઈ છે? આ છઠ્ઠા ગુણ સ્થાનક વાળાની વાત છે આ. તો છઠ્ઠા ગુણ સ્થાનક વાળા જીવો શું કરે છે? સર્વથા કરણ કરાવણ અને અનુમોદન રૂપે મનવચન કાયથી ત્યાગ હોય. એટલે જે આપણે આ 5-6 બાલટીનું પણ છૂટ રાખી છે એટલી પણ નહીં હોય, એમની છૂટ જ નહીં હોય, આ પણ નહીં હોય. એટલે બધા ટોટલી બધા જ આખા ચૌદરાજ લોકમાં રહેલા બધા જ પાણીના જીવોની હિંસાનું હું કરીશ નહીં ને કરાવીશ નહીં ને અનુમોદના પણ નહીં કરીશ મન વચન કાયાથી. આવું આટલું કમ્પ્લીટ સર્વથા એમનું એવી રીતે પચખાણ લીધેલું હોય છે. એટલે બિલકુલ પણ પાપ નહીં લાગે. તો હવે આપણને લાગે કે અરે તે તો પાણી તો પીતા જ હોય ને, તે પણ કાપ તો કાઢતા હોય ને, કપડા એટલે કપડા ધોવાનું જે કાર્ય હોય એને કાપ કાઢવાનું કહેવાય. ઓકે, તો એમના જે વસ્ત્રો છે, વ્હાઈટ વસ્ત્રો, એમનો તો કાપ કાઢે, પોતે પાણી તો પીતા હોય ને, વાપરતા હોય ને, તો એની હિંસાનું પાપ લાગે એમને. તો શું એમણે આટલા જે પણ ઘડા એ વોરાવતા હોય, તો એટલા 5-3-4 ઘડા પાણી આટલું એ પીતા એટલે વાપરવા માટે એમને લાગતું હોય એક દિવસ માટેનું, તો એટલી શું એ છૂટ લેતા હશે? તો એ નહીં હોય. ધ્યાન રાખવાનું. જે સર્વવિધિધર હોય ને, તો તેઓ બિલકુલ પણ આવી છૂટ રાખતા નહીં હોય. તો વહોરાવતા હોય ને, તો કેવી રીતે વહોરાવતો હોય? પોતા માટે બનાવેલું નહીં હોય ને એ પાણી એ વહોરાવતા હોય છે, નિર્દોષ વહોરાવતા હોય. અને જે એ ઓલરેડી અચિત છે, જે ઓલરેડી અચિત છે, ઉકાળેલું પાણી છે, તો તે વહોરાવતા હોય એ પણ એ પોતા માટે બનાવેલું નહીં હોય. એ ક્યાં પણ રેન્ડમ ઘરમાં જઈને ત્યાં એ વહોરાવે છે. જે શ્રાવકો પોતાના માટે, પોતાના વપરાશ માટે બનાવતા હોય ને, તો એવું એ પાણી જઈને થોડું થોડુંક એ વહોરાવે. તો એમને પોતે તો કર્યું નથી ને, ગરમ પોતે પાણીને ઉકાળીને ગરમ નથી કર્યું. એટલે એ મનવચન કાયથી આ પાપ નહીં લાગે. કરાવ્યું છે, નથી કરાવ્યું, પોતે નથી બનાવ્યું કે જઈને મારા માટે આ પાણી જોઈશે તો પછી મારા માટે ઉકાળીને રાખજો, એવી રીતે કઈ એ ઓર્ડર પણ નથી દેતા. એટલે કે કરાવતા પણ નથી, અપકાઈની હિંસા કરાવતા પણ નથી, અને અનુમોદના પણ નથી કરતા કે બહુ સરસ ગરમ, એટલે બહુ સરસ એવી રીતે પાણી બનાવીને રાખ્યું છે, આવી રીતે ઉકાળ્યું છે ને આ અને તે કે કઈ. એટલે ન કરે છે, અપકાઈની હિંસા ન કરે છે, ન કરાય છે, ને અનુમોદના પણ નથી કરતા પોતે. પણ જે બીજા માટે શ્રાવકો પોતાના માટે જે ગરમ કરીને રાખ્યું છે ને ઉકાળીને, તો એમાંથી એ વહોરાવે છે. એટલે એમને તો પાપ જ નથી લાગતું અપકાઈની હિંસાનું. એટલે બિલકુલ પણ એમણે એક ડ્રોપ ની પણ છૂટ રાખી નથી. એટલે 1 ડ્રોપ ઓફ વોટર ની હિંસા કરીશ, બાકી બધા પાપ, બાકી બીજું જરા પણ હું હિંસા નહીં કરીશ અપકાઈના જીવોની. તો એવું છૂટ નથી રાખ્યું, બિલકુલ પણ છૂટ નથી રાખી. ટોટલી સર્વથા છે. આ ખાસ ધ્યાન રાખવાનું. આ 5 મહાવ્રતોમાં શું હોય છે? સર્વથા હોય છે બધા. એવી જ રીતે પૃથ્વીકાય માટે પણ એમ છે, બિલકુલ પણ એક પણ પૃથ્વીકાય જીવની હિંસા નહીં કરીશ. તેવું માટે પણ છે, બિલકુલ પણ તેવું જીવોની હિંસા નહીં કરીશ. અને આપણને ગૃહસ્થોને શું હોય કે છૂટ લેવાની હોય કે આટલા કલાક દિવસમાં ગેસ હોય, એટલે તેવું જીવોની હિંસા કરીશ. એટલે કે 1 કલાક કે 2 કલાક રસોઈ બનાવવા માટે જેટલી વાર લાગે કે જે પણ, તો એટલી છૂટ રાખીને બાકીનો આખો આપણને પચખાણ લેવું જોઈએ. તો આખા વિશ્વમાં જ્યાં પણ તેવું જીવો રહેલા હોય છે, એમની હિંસાનો પાપ નહીં લાગે. વાયુકાયની હિંસા છે, એમાં પણ તેઓ ફેન તો વાપરતા નહીં હોય. આ છઠ્ઠા ગુણ સ્થાન એટલે કે જે સર્વવિરતિધર હોય તેઓ ફેન વાપરતા નહીં હોય. પોતાના માટેના ફેન ચાલુ કરે ને બીજા પાસેથી કરાવે ને તો અનુમોદના કરે કે હા બહુ સરસ હવા આવે છે. એટલે એવી રીતે જો કરે તો બિલકુલ પણ વાયુકાયની હિંસાનો પાપ જ નથી લાગતો. વનસ્પતિકાયની હિંસા માટે પણ એ જ હોય કે પોતા માટે એ બનાવેલું ભોજન એ વહોરાવતા નથી. એટલે પોતે બનાવે છે, વનસ્પતિકાયની હિંસા પોતે કરે છે, નથી કરતા. બીજાને એવી રીતે કરાવે, બીજા દ્વારા કરાવતા પણ નથી. અને તો અનુમોદના કરે છે કે વાહ શું સરસ એવું બનાવ્યું છે તમે,
આજે તો મજા આવી ગઈ, શું શાક બનાવ્યું છે, તો એવી રીતે ના તો અનુમોદના કરે. એટલે નો કરે પણ નહીં, કરાવે પણ નહીં, અનુમોદના પણ નહીં કરે. હવે જે કેટલા એવા ટ્રીઝ પ્લાન્ટ કરે ને, વૃક્ષારોપણ, તો એ સર્વવીરતીધર એ પણ નહીં કરે. એટલે અહીંયા પણ વનસ્પતિ કઈ હિંસા નહીં થાય. એટલે ફાર્મિંગ પણ નહીં કરે, ફાર્મિંગ કરે ને પ્લાન્ટ્સ ગ્રો કરે ને ટચ કરે ને અડે પણ નહીં. જે ઘાસચારા છે, જે એનિમલ્સ હોય ને, તો એમને પણ ઘાસ ખવડાવે નહીં. જો ઘાસ ખવડાવે તો ઘાસ તો શું છે, આ સચિત છે ને, વનસ્પતિ કાય છે, સચિત છે, તો એની હિંસાનું પણ પાપ લાગી જાય. ભલે ત્યાં પંચેન્દ્રિય જીવને ભૂખ મટાડવા માટે એવી રીતે હેલ્પ તો કરે છે, પણ ત્યાં એકેન્દ્ર જીવોને અડે છે, એને ખવડાવે છે, તો એની હિંસા થાય છે. એટલે તેઓ એ પણ નહીં કરે, કારણ કે તેઓ સર્વથા ટોટલી એમણે આ ત્યાગ કરી છે, વનસ્પતિકા જીવોની હિંસાનું ત્યાગ કર્યું છે. એટલા માટે તેઓ એ પણ નહીં કરે. અને આપણા માટે શું હોય કે જેટલા પણ આપણે 1 કિલો, એક દિવસમાં આપણે કેટલા કિલો વનસ્પતિ વાપરી શકીએ? 1 કિલો વાપરી શકીએ નહીં ને. કંઈક સમજો ને, પર પર્સન આપણે પોતે જ પોતાના માટે હોય ને, થોડી ફેમિલી માટે આપણને લેવાનું હોય કે 1 કિલોનું અમે બધા વાપરીશું. અમે બધા હોય જ નહીં, પોતાનું જ હોય ને. પર્સનલ પોતે કેટલું વાપરી શકશે? 250 ગ્રામ કે 200 ગ્રામ કે કેટલું હશે? તો આટલા ગ્રામ વનસ્પતિ કઈ નહીં. એવી રીતે હિંસાની છૂટ, બાકીનું હિંસા ટોટલી ત્યાગ. તો આખા વિશ્વમાં વનસ્પતિકા જીવો તો અનંતા છે ને. હવે સાધારણ પણ આવી જાય, પ્રત્યેક પણ આવી જાય, તો અનંતા થઈ જાય ને. તો એ બધાની હિંસાથી આપણે બચી જઈએ. એટલે એવી રીતે હોય. પણ અહીંયા જે આપણા જે સર્વવીરતીધર છે, એમને તો ટોટલ સર્વથા આ વનસ્પતિકાય જીવોની હિંસાનું ત્યાગ હોય. એટલે કેટલા પાપોથી બચે છે. ત્રસ્કાયમાં કોણ કોણ આવે? એક ઇન્દ્રિય છોડીને બીજા બધા ત્રસ્કાય હોય ને, બધા જીવો, તેમની હિંસાનું શું હોય? પચખાણ હોય. અહીંયા છે હાઉ કેન વી ટેક, એક ક્વેશ્ચન છે કે હાઉ કેન વી ટેક લિમિટેશન્સ ઓફ વાયુકાય જીવો. તો વાયુકાય જીવોનો આપણને એ બધું આવશે આગળ. જે પણ જે વ્રતો છે ને, આગળ આવવાના છે, એમાં બધું ડિટેલ્સમાં આવશે કે કેવી રીતે વ્રત નિયમ પચખાણ લેવાના છે. આ જ બુકમાં છે બધું આગળ. જે 12 વ્રતો છે ને, એના વિશે બધું છે. પેજ નંબર 83 ઓનવર્ડ્સ છે બધું. તો ત્યાં આપણે બધું ત્યારે ડિસ્કસ કરશું કે કેવી રીતે લેવાના. ઘણું બધું આવશે એમાં. અહીંયા ક્વેશ્ચન છે, ફિમેલ્સ હેવ ટુ ટેક અકોર્ડિંગલી એઝ પર ધ ફેમિલી. બરાબર છે કે જે પણ હવે ફિમેલ્સ એવી જ સામાજિક વ્યવસ્થા છે કે જે હવે તો ફિમેલ્સ પણ બહાર વર્કિંગ હોય છે, અને કેટલા મેલ્સ પણ કિચનમાં કામ કરે છે. એટલે એ બંને માટે જેવું જેવી રીતે હોય એવી રીતે લેવાનું. જો મેલ્સ પણ એવી રીતે કિચનમાં કામ કરતા હોય અને ફિમેલ્સ તો કરતી હોય, તો એમને એવી રીતે એ પ્રમાણે એવી રીતે પચખાણ લેવું પડે કે કિચનમાં કેટલું પ્રમાણમાં વનસ્પતિકા જીવોની હિંસા કરે છે. એટલે આખા ઘર માટે બનાવવું પડે ખાવાનું. એ વનસ્પતિકા જીવોની હિંસા કરવી પડે, આટલું સમારવું પડે. તો એટલા માટે પછી જે પણ ફિમેલ કે મેલ જે પણ જે કરતા હોય, તો એમને એવી રીતે પોતપોતાના પ્રમાણે એવી રીતે, અને વાપરવું કેટલું, પોતાના માટે કેટલું વાપરે, ખાવા માટે કે સમારવા માટે, જેટલી હિંસા પ્રમાણમાં જેવી રીતે થતી હોય, તો એ પ્રમાણે આટલી છૂટ રાખીને બાકી બધું ત્યાગનું એવી રીતે પચખાણ લેવાનું હોય. પછી 7મું છે સ્પર્શનેન્દ્રિયના અનુકૂળ વિષયોનો ઉપભોગ. આ પણ એક પ્રકારની અવિરતિ છે. એટલે જે સ્પર્શનેન્દ્રિયના, એટલે જે સ્પર્શનેન્દ્રિય છે, એને સ્પર્શ થાય. કોઈક સમજો કે ગરમ ગરમ પાણીથી સ્નાન કરવા જઈએ, તો એ આપણને બહુ ગમે ને, મજા આવે. ગરમ ગરમ પાણીથી સ્નાન કરે તો એનું જે પાણીનું ગરમ સ્પર્શ છે, ઉષ્ણ સ્પર્શ છે, આપણને બહુ ગમે, સારું લાગે. તો એ જ કહેવાય કે એ અનુકૂળ વિષય છે. એટલે કયો? સ્પર્શનેન્દ્રિયનું આ ઉષ્ણ સ્પર્શનું અનુકૂળ વિષય છે. તેનો ઉપભોગ કરવાનું મન થાય, વારંવાર એનું ભોગવટો થાય, કરીએ આપણે એવું મન થાય ને. તો એની જે ઈચ્છા રહેલી છે,
એના કારણે આ અવિરતિનું પાપ કન્ટિન્યુઅસલી લાગતું રહે, લાગતું રહે, લાગતું રહે, લાગતું રહે, એવું હોય. આપણે ઉપભોગ પણ જેટલું પ્રમાણમાં કરીએ, ઈચ્છા હોય તો ઉપભોગ કરે ને. જો જીવ આવી રીતે વ્રત નિયમ પચખંડ લઈ લે તો ત્યાં જ એને શું કરી છે, ઈચ્છાને કટ ઓફ કરી નાખ્યું છે, એટલે એનું પાપ પણ નહીં લાગે. તો જે છઠ્ઠા ગુણ સ્થાનકે રહેલા જીવો છે, તો એમનું આ સ્પર્શનેન્દ્રિયના અનુકૂળ વિષયનું ઉપભોગનું પણ એ સર્વથા કરાવવાને અનુમોદન રૂપે મન વચન કાયથી એમનું ટોટલી ત્યાગ હોય. કોઈ પણ પ્રકારના અનુકૂળ સ્પર્શનેન્દ્રિયના અનુકૂળ વિષયનો ઉપભોગ કરવાનો એ ત્યાગ હોય છે. એટલે જે એમને ઉષ્ણ સ્પર્શ ગમે કે શીત એવી ઠંડી એવી એસી નું ઠંડી ઠંડી હવાનું સ્પર્શ જે થાય ને તે પણ ગમતું હોય, તો એ બધું ત્યાગ છે. ન કરે, ન કરાવે, ન અનુમોદે. આ તો એક્ઝામ્પલ છે. બધા સ્પર્શેન્દ્રિયના જે પણ 8 પ્રકારના વિષયો છે ને, એમાંથી જે પણ અનુકૂળ વિષય સમજી લેવાના, એ બધાનો ત્યાગ હોય છે. પછી નેક્સ્ટ આગળ છે રસનેન્દ્રિય. 8મું છે રસનેન્દ્રિયના અનુકૂળ વિષયનો ઉપભોગ. તો એનું પણ છઠ્ઠા ગુણ સ્થાનક વાળા જીવોનું 3 પ્રકારે 3 કરણથી ત્યાગ હોય છે. રસનેન્દ્રિયને કેવું ગમે? 5 પ્રકારના અલગ અલગ ટેસ્ટ હોય છે, તો એમાં જે પણ અનુકૂળ ટેસ્ટ હોય તો એનો ઉપભોગ કરવાનો એમનો ત્યાગ હોય છે. કેવી રીતે? કરવું, કરાવવું અને અનુમોદવા રૂપે મન વચન કાયથી ત્યાગ, સર્વથા ત્યાગ હોય છે. પછી ઘ્રાણેન્દ્રિય ના અનુકૂળ વિષયનો ઉપભોગ, એનું પણ સર્વથા ત્યાગ હોય છે. જે સુગંધ અને દુર્ગંધ જે પણ એમાંથી અનુકૂળ શું હોય? સુગંધ જ હોય ને, દુર્ગંધ થોડી અનુકૂળ છે. તો એનો ઉપભોગનો ત્યાગ હોય. ચક્ષુરેન્દ્રિયના અનુકૂળ વિષયનો ઉપભોગ, એટલે કે જે પણ 5 પ્રકારના જે કલર્સ છે, એ કલર્સ હવે એ નહીં વિચારું કે ખાલી કલર્સ આપણે ચક્ષુરેન્દ્રિયથી અહીંયા ત્યાં જો શું ખાલી કલર દેખાય છે? કલર્સ નથી દેખાતા ખાલી, પણ આકારો દેખાય છે, વસ્તુઓ દેખાય છે. તો એવી રીતે સમજવું. કારણ કે કોઈ પણ હવે કલર્સ માટે શા માટે ત્યાં બતાવ્યું છે કે 5 પ્રકારના કલર્સ? તો જે પણ વસ્તુને જોઈએ તો કોઈક અમુક કલર ના જ હોય ને, એટલા માટે અહીંયા કલર બતાવ્યા છે. દરેક વસ્તુઓના કોઈક અલગ અલગ કલર હોય, અને એ પૂતગલોના કલર્સ હોય, વર્ણ કહેવાય. તો અલગ અલગ કલર્સ ના મિશ્રણથી અલગ અલગ કલર્સ વાળા વસ્તુઓ એ બનતા હોય છે. તો એ જોઈને આપણને ગમે. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ વસ્તુ છે કે આપણે ક્યાં પણ હવે કોઈ પૂતગલ લેવા જઈએ, એટલે કપડાં આપણે ખરીદવા જઈએ તો આપણે શું જોઈએ? હવે 5 પ્રકારના અલગ અલગ ડ્રેસ છે, તો આપણે શું જોઈએ કે નહીં, મને આ કલર ગમે છે, બરાબર ને? એટલે મેન ચક્ષુરેન્દ્રિયને મેન ક્યાં નજર જાય છે વધારે? કલર ઉપર ને. કલર પેલા તો આકાર, પછી ફાઇનલ ક્યાં કરે? કલર. કે મને આ પિંક કલર ગમે છે, કે કોઈકને સમજો કે બ્લેક કલર ગમે, કે એવા બધાના એવા ફેવરેટ કલર્સ હોય. કાર હોય તો એ કારમાં પણ મને તો આ જ કલરની કાર જોઈએ. એટલે કલર્સ એ જોઈ જોઈને જીવને બહુ ગમે. હવે શાક છે, એમાં પણ એ રેડ કલરનું કે એવું ગ્રીન કલરનું હોવું જોઈએ, એટલા માટે ફૂડ કલર નાખે ઉપરથી. તો એક કલર વાળો એવું હોય તો ભલે ટેસ્ટ કેવું પણ હોય, પણ એ લાગે કે અરે તો સરસ છે આ, ખાલી કલર જોઈને. તો એવા ટાઈપનું આ ચક્ષુરેન્દ્રિય એટલા માટે આ વિષય કહેવાય છે. કલર્સ માંથી ઉપર, કલર્સ ઉપર ખાસ એને એવું આકર્ષણ રહેલું હોય. બધાને સ્પેસિફિક જોઈએ પોતાના માટે. હવે ઇન્ટિરિયર્સ હોય, ઘરનું પણ ડિઝાઇનિંગ કરાવે ને, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, તો એમાં પણ સ્પેસિફિક કલર્સ કે અરે આવા એસ્થેટિક કલરનું જોઈએ મને, આવું બેજ કલરનું જોઈએ, કે આવું ગ્રીન કલરનું જોઈએ, કે આવું એસ્થેટિક બધું. કે વેડિંગમાં પણ જાય તો બધાના એવા એસ્થેટિક વાળા કલર્સ વાળા આવા કપડા જોઈએ, હોવા જોઈએ. જેવા હમણાં ટ્રેન્ડિંગ કલર ચાલે છે, એટલે કલર માંથી કેટલું આ ચક્ષુરેન્દ્રિયને આ રહેલું હોય છે. હવે એ જ ને વિચારવું, પણ ચક્ષુરેન્દ્રિયના અનુકૂળ વિષયનો બીજા ટાઈપે પણ સમજી શકે. જેમ કે આવે ને આ મોબાઈલ્સમાં કે ટીવીમાં કે સિરીઝમાં, એ બધા આવા આકારો ઉપર પણ આપણે કહી શકીએ કે જેના પણ
ફીચર સારા હોય, જે પણ લેડીઝના કે જેન્ટ્સના, તો એ જોવા માટે બહુ ગમે. એ બધું એ પણ ચક્ષુરિન્દ્રિયનો વિષય જ કહેવાય. કે એને જોવા બહુ ગમે. કોઈ આ ફેવરેટ એક્ટ્રેસ છે, આ તો મારું ફેવરેટ હીરો છે, એને જોવા બહુ ગમે. એટલે જોવામાં સારું હોય તો બસ આ ફેવરેટ થઈ ગયો ને એને એના બધા મૂવીઝ જોવાનું, એને દિન રાત સિરિયલ જ રિપીટમાં જોવાનું. તો એ બધું આ ચક્ષુરિન્દ્રિયના વિષયો છે. કે રીલ્સ જોવાના કે અરે આ તો કેવી રીતે નાચે છે. એટલે એમાં ઘણું બધું એવું સ્કોપ છે, આ ઘણું બધું આવી જાય. તો એમાં ચક્ષુરિન્દ્રિયના જે પણ અનુકૂળ વિષયનો ઉપભોગ કરવાનું સર્વથા ત્યાગ હોય છે, આ છઠ્ઠા ગુણ સ્થાનક વાળાનું. પછી જે શ્રોત્રેન્દ્રિયના અનુકૂળ વિષયનો ઉપભોગ નો સર્વથા ત્યાગ હોય. જે પણ અનુકૂળ વિષયો શ્રોત્રેન્દ્રિયના શું આવે કે હમણાં આજના ટાઈમમાં ઘણા જણને જે જીન વચન છે ને એમનું એમ સાંભળવા મળે તો આટલું રસ નહીં આવે. પણ જો એવા મૂવીઝ હોય ને, પિક્ચરના મૂવીઝના જે એવા સોંગ્સ હોય, એ સોંગ્સના જે રાગ છે, સોરી મ્યુઝિક છે કે ટ્યુન છે ને, એ ટ્યુન ઉપર વળી બેસાડે ધર્મના સોંગ, ધાર્મિક સોંગ્સ, અને પછી એ ગાવામાં અલગ જ મજા આવે. ગાવામાં નહીં, સાંભળવામાં. તો શા માટે આપણે આ વિચારવા જેવું વિષય છે આ, કે શા માટે આપણે પોતાના ધાર્મિક સોંગ્સ ને બનાવવા માટે શા માટે આપણને મૂવીના જે રાગ છે, પિક્ચરના સોંગ્સના જે રાગ છે, એમાં પણ કેવા કેવા એ અશુભ એવા ભાવોથી અશુભ લિરિક્સ કેવા હોય એમાં, વિષય સોરી એવા કેવા કેવા આસક્તિ વાસના વાળા કેવા કેવા વર્ડ્સ રહેલા હોય. તો એવા વર્ડ્સ થી એવું એ સોંગ બનાવ્યું હોય, અને એ જે હિટ સોંગ્સ હોય એ સોંગ્સના ટ્યુન્સ ઉપરથી ધાર્મિક સોંગ્સ એ બનાવે, એ લિરિક્સ બેસાડે. એ સાંભળી એ પેલા તો કેવું સાંભળવું પડે પ્રોપરલી, અને સાંભળીને પછી એવા જે રાઇમિંગ વર્ડ્સ ત્યાં ગોઠવવા પડે, એનું ગોઠવણ કરવાનું અને પછી એ બનાવવાનું. અને પછી જ્યાં પણ એ ટ્યુન વાગે પછી વગાડવામાં આવે, ક્યારે લાગે અરે આ તો આ સોંગ ઉપર છે આ. એ તો બધાને એક અલગ ક્રેઝ થઈ જાય. બધાને જે શ્રોતાઓ છે એને બહુ જ મજા આવે કે અરે આ સોંગ ઉપર હવે આ ગાવાનું છે આ સિંગર. અને એના ઉપર પછી ધાર્મિક સોંગ જે ગાવા લાગે, બધાને ખૂબ મજા આવે સાંભળવા. તો એ શું છે? આ શ્રોત્રેન્દ્રિયની આ અનુકૂળ વિષયો છે, આ આસક્તિ છે આ. હવે એ જ વસ્તુ બીજો કોઈ નોર્મલ ટ્યુનમાં એ જ લિરિક્સ, જે ધાર્મિક જે સોંગનું એ સેમ લિરિક્સ હોય, પણ બીજો કોઈક જે રાગ એવું, એટલે ટ્યુન કે જે કહેવાય ને, તો એ પિક્ચર વાળા સોંગ ઉપર નહીં હોય, પણ એમ નોર્મલ હોય, તો એ કોઈને પણ ગમે જ નહીં. ના સાંભળવા ગમે, ના ગાવા ગમે. એ શા માટે? આ વિચારવા જેવું વિષય છે આપણને. એટલે આ ખાસ આપણને ધ્યાન રાખવાનું કે જે પણ ઘણા જણ સોંગ્સ પણ બનાવે ને, તો એમાં પણ વિષય વાસના વાળા એવા વર્ડ્સ એ વાપરવા નહીં જોઈએ. એ પણ ખાસ વિચારવા જેવું છે કે ધાર્મિક સોંગ્સમાં પણ આપણે જે બનાવીએ ને, તે શુદ્ધ હોવા જોઈએ. જે આપણે પૂર્વાચાર્યો દ્વારા જે પણ લિખિત એવા સ્તવનો હોય ને, એ આપણને એ રીડ કરવા જેવા છે, એ વાંચવા જેવા છે. અને એના ઉપર આપણને એ વિચારવા જેવું છે કે કેવી રીતે કેવા કેવા શબ્દોથી એમણે બનાવ્યું છે. બિલકુલ પણ જે મૂવી વાળા જે પણ, હવે શું થાય એમાં, જો મૂવીના સોંગના રાગ ઉપર જો ધાર્મિક સોંગ બેસાડેલા હોય ને, તો આપણને એ જ જે ઓરિજિનલ જે ગીત હોય છે ને, એ જ યાદ આવે આપણને. એના વર્ડ્સ યાદ આવે. જે નાચતા હોય, જે હીરો હિરોઈન, એના મોઢા દેખાય આપણને પેલા મનમાં. એટલા માટે એ બિલકુલ પણ એવું આપણને એવું નહીં બનાવવું જ નહીં જોઈએ પિક્ચરના સોંગ્સ ઉપર. આ બધું શું છે? શ્રોત્રેન્દ્રના અનુકૂળ વિષયો છે. આ આપણને મ્યુઝિક ગમે છે, જે ટ્યુન સાંભળેલી હતી ને વારંવાર, એ ટ્યુન આપણને ગમે છે. આપણને કઈ જીન વચનના શબ્દો એ નથી ગમતા. એમાં આપણને એ મ્યુઝિકમાં મજા આવે છે. આ બધો શ્રોત્રેન્દ્રિયના વિષય છે. આ ખૂબ ડીપ, આપણને એમાં ડીપલી આપણને સમજવા જેવું છે કે જો જીન વચન માં જે જીવને જીન વચન જે છે ને, એક એક વર્ડ્સ ઉપર જેને અહોભાવ હોય અને એના ઉપર રુચિ રહેલી હોય ને, તો એમનું એમ બુકમાં લખેલું હોય ને, તો પણ એને ગમે. એના માટે પિક્ચરના સોંગ કે મ્યુઝિકને ટ્યુન્સની જરૂર નહીં પડે. અને જેને એ જરૂર પડે, એટલે એ સમજી લેવાનું કે એને એ જે મ્યુઝિક, જે પિક્ચરના જે
મ્યુઝિક સિંગરના અવાજ ને ટ્યુન ને છે એના ઉપર રાગ રહેલું છે, એના ઉપર આસક્તિ ભાવ રહેલું છે, એટલે શ્રોત્રેન્દ્રિયનું એ વિષય આસક્તિ છે. એટલે વિચારવા જેવું છે આ વસ્તુ, કે જે કાનને સાંભળવું ગમે છે નહીં સાંભળવું, જે આત્મા માટે કલ્યાણકારી છે એ આપણને સાંભળવું, એ ખાસ ધ્યાન રાખવા જેવું છે. હવે 12મું છે મનને અનુકૂળ પદાર્થોમાં ઉપભોગ, તે નેક્સ્ટ ક્લાસમાં જોઈ લઈશું. જેનું વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પૂર્ણમ.